આજે કંકણાકૃતિ સૂર્યગ્રહણ થવાનું છે, પરંતુ તે ભારતમાં નથી દેખાવાનું. કંકણાકૃતિ સૂર્યગ્રહણ જે અવકાશની ખગોળશાસ્ત્રની એક ખૂબ જ અદ્ભુત ઘટના છે, જેમાં ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે. હવે તે ભારતમાં તો નથી દેખાવાનું, પરંતુ આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ શું છે અને તેની અસર શું થઈ શકે તેના વિશે ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિતે તમામ માહિતી આપી છે, જેની બહુ જ ઘણા લાંબા સમયથી રાહ જોવાતી હતી અને એકદમ અંધારો થઈ જશે અને બધા ગ્રહો દેખાઈ જશે. સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ છે. એ સૂર્યગ્રહણ આજે 17મી તારીખે અમાવાસના દિવસે થવા જઈ રહ્યું છે. પરંતુ આશ્ચર્યની વાત છે, લોકોને ખબર જ નથી. આ ગ્રહણ માણસો કરતાં વધારે પેંગ્વિન નામના પક્ષીઓ જોશે. એ જે દક્ષિણ ધ્રુવમાં આ ગ્રહણ દેખાવાનું છે, એટલે એન્ટાર્ટિકા ખંડ જ્યાં આપણા રિસર્ચ સ્ટેશન આવેલા છે ત્યાંથી ગ્રહણ દેખાશે. લગભગ 1650 કિલોમીટર લાંબો પટ્ટો છે અને 650 કિલોમીટર પહોળો પટ્ટો છે. એમાંથી ગ્રહણ દેખાશે. પણ એ પટ્ટો ક્યાંથી પસાર થશે તો દક્ષિણ આફ્રિકા, દક્ષિણ અમેરિકા, દક્ષિણ મહાસાગર, હિન્દ મહાસાગર, એટલે મોટાભાગના સમુદ્ર અને દક્ષિણ ધ્રુવ કે જ્યાં પેંગ્વિન નામના પક્ષીઓ જ રહે છે. એટલે બહુ જ રેર કેસમાં, બહુ જ રેરેસ્ટ ઓફ ધ રેર લોકો જ જોવા જશે ત્યાં અને એના ફોટા પાડશે. એટલે દેખાશે બહુ જોરદાર કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે. એટલે સૂર્ય આખો દબાઈ જશે, ઢંકાઈ જશે અને આસપાસ આખી રિંગ ઓફ ફાયર, અગ્નિની વર્તુળ પેદા થયું હોય ને બંગડી જેવું એવું સુંદર મજાનું દ્રશ્ય દેખાશે. બહુ રેર જોવા મળે છે. આવું 2 વર્ષ પહેલાં ભારતમાં ઉત્તરાખંડમાં જોવા મળ્યું હતું. એ રિંગ ઓફ ફાયર કંકણાકૃતિ સૂર્યગ્રહણ આજે થવાનું છે અને ટાઈમ છે એનો બપોરે 3:30થી શરૂ થશે, 5:30 મેક્ઝિમમ પહોંચશે અને રાત્રે 8 વાગે પૂરું થશે. પરંતુ એ એન્ટાર્ટિકા માટે, ભારતમાં એ ગ્રહણ બિલકુલ દેખાવાનું નથી.